હું ડૉક્ટર BS ગોહિલ, ઇન્ચાર્જ નિયામક વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિઓ, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ. આજે વર્ષ 2025-26ની રમતગમત, સાંસ્કૃતિક અને સાહિત્યિક જે કંઈ સ્પર્ધાઓ હતી તે આજે એનો સમાપન કાર્યક્રમ અત્રે આજે રાખવામાં આવેલ હતો. તેમાં વર્ષ દરમિયાન જે કાંઈ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ હતું તેમાં અલગ અલગ રમતગમત સ્પર્ધાઓ જેવી કે ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ચેસ, ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, ક્રિકેટ અને એથ્લેટિક્સ સ્પર્ધાઓ હતી. અને સાંસ્કૃતિક અને સાહિત્યિક સ્પર્ધાઓ પણ જે કાંઈ યોજાયેલ હતી એનો સમાપન કાર્યક્રમ માન્ય કુલપતિ શ્રી ડૉક્ટર VP ચોવટિયા સાહેબના વરદ હસ્તે આજે અમે પૂર્ણ કરેલ છે. એમાં અલગ અલગ યુનિવર્સિટીના અધિકારીશ્રીઓ અને વિવિધ કોલેજના આચાર્ય અને ડીનશ્રીઓ પણ હાજર રહેલા હતા. સ્ટાફગણ પણ હાજર રહેલો હતો મોટી સંખ્યામાં, અને વિદ્યાર્થીઓ, ખેલાડી ભાઈઓ અને બહેનો પણ હાજર રહેલા હતા. તો આ પ્રસંગે જે કાંઈ વર્ષ દરમિયાન રમતગમત, સાંસ્કૃતિક અને સાહિત્યિક સ્પર્ધાઓ યોજવામાં આવેલી હતી તેમાંથી જે કાંઈ ટીમો જે છે એને ઓલ ઓવર ચેમ્પિયન્સ અને રનર્સઅપ થયા હતા તેને ટ્રોફી વિતરણનો કાર્યક્રમ પણ હતો અને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ આજે સંપન્ન કરેલ છે. ત્યારબાદ જે કાંઈ આ વર્ષ દરમિયાન અમે જુદી જુદી જે કાંઈ વેસ્ટ ઝોનની સ્પર્ધાઓ અને આંતરકૃષિ યુનિવર્સિટીની સ્પર્ધાઓ છે એમાં ટીમો ભાગ લેવા જે ગયેલ હતી તેમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. તેનું પણ એમાં સન્માન કાર્યક્રમ માટેનું આ કાર્યક્રમ આજે રોજ અમે સંપૂર્ણપણે પૂર્ણ કરેલ છે. હું ચાવડા યાજ્ઞિક અત્યારે હાલ કૃષિ મહાવિદ્યાલય જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢમાં 8મા સેમેસ્ટરમાં અભ્યાસ કરું છું. અને હાલમાં જે કંઈ પણ કૃષિના યુનિવર્સિટીના જે બધા રમતગમતની સ્પર્ધાઓ, જેમ કે અલગ અલગ શેડ્યુલ પ્રમાણે જે ખોખો, કબડ્ડી, વોલીબોલ, બાસ્કેટબોલ, એથ્લેટિક્સ, અને હાલમાં એથ્લેટિક્સની અમે અત્યારે સ્પર્ધાનો સમાપન સમારોહ કર્યો છે. અને કૃષિ મહાવિદ્યાલય તરફથી અને અમારી યુનિવર્સિટી તરફથી રમતગમત અને સાંસ્કૃતિક સાહિત્યિક સ્પર્ધાઓ માટે વિશેષ જે પ્રોત્સાહન બધા રમતવીરોને આપવામાં આવે છે અને ખૂબ જ સારું પ્રદર્શન કરે છે છોકરાઓ. અને તદુપરાંત હાલમાં સમાપન સમારોહ જે ઓલ ઓવર સ્પોર્ટ્સ મીટનો સમાપન સમારોહ, જેમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ માનનીય શ્રી VP ચોવટિયા સાહેબે બધાને અત્યારે પ્રોત્સાહન આપ્યું અને એક એવી જે કાંઈ સલાહ આપી કે બધા જ વિદ્યાર્થીઓ રમતગમત અને સાંસ્કૃતિક સાહિત્યિક સ્પર્ધાઓમાં ખૂબ ખૂબ આગળ વધે અને અલગ અલગ, જેમ કે યુનિવર્સિટી તરફથી જે નેશનલ લેવલ અને વેસ્ટ ઝોન લેવલના જે કાંઈ પણ સ્પર્ધાઓ યોજાય છે તેમાં પણ ભાગ લેવા માટે પ્રોત્સાહન આપે છે અને પૂરતા પ્રયાસો કરે છે. અને છોકરાઓને જે કાંઈ આ મહત્વની એક ઓપોર્ચ્યુનિટી છે અને તેમાં ખૂબ ખૂબ આગળ સારું પ્રદર્શન કરે છે. અને હાલમાં અત્યારે જે ઓલ ઓવર સ્પોર્ટ્સ મીટ માટે જે ચેમ્પિયનશિપ અને રનર્સઅપ માટે જે ઇનામ વિતરણનો કાર્યક્રમ સમાપન સમારોહ જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલો હતો. મારું નામ જાનવી વંશ છે. હું કોલેજ ઓફ એગ્રીકલ્ચર જુનાગઢમાં BSc એગ્રીકલ્ચરના 4th યરમાં ભણું છું. અમારી ટુર્નામેન્ટ ચાલુ થઈ હતી ત્યારે પહેલી ટુર્નામેન્ટ ટેબલ ટેનિસની હતી, પછી વોલીબોલ ને બાસ્કેટબોલ હતું, ને અત્યારે એથ્લેટિક્સનું એન્ડિંગ છે. ને અમે લોકો 3માં ચેમ્પિયન થયા છીએ, બાસ્કેટબોલ, વોલીબોલ ને એથ્લેટિક્સમાં. ને આજે ક્લોઝિંગ સેરેમની હતી, એમાં અમારા જે વાઇસ ચાન્સલર VP ચોવટિયા સર એણે આવીને અમને લોકોને સન્માનિત કર્યા ને અમને લોકોને પ્રોત્સાહિત કર્યા કે આગળ જે અમારે યુનિવર્સિટી લેવલે જવાનું બાકી છે તો એમાં અમે લોકો સારું પ્રદર્શન કરીએ ને આગળ હવે બીજા ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરીએ ને બધા લોકોને અમારા જુનિયર એ લોકોને એન્કરેજ કરીએ.